દોસ્તો, સામાન્ય રીતે તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની જ વાતો સાંભળી છે. પરંતુ શું તમને ખબર છે, એમને બે સગી બહેનો છે. એમાં હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે એમાં મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સાલગાંવકર કે જેમના દીકરાના લગ્નમાં નીતા અંબાણીનો ડાન્સ ચર્ચામાં આવી રહ્યો છે, તો પછી મુકેશ અંબાણી એમના અંબાણી પરિવાર સાથે આ લગ્નમાં મામેરું લઈને પહોંચે છે, ત્યારે સૌ લોકો એમનો ઠાઠમાઠ જોતા રહી જાય છે. દીપ્તિ સાલગાંવકર અને દત્તરાજ સાલગાંવકરના દીકરા વિક્રમ સાલગાંવકરના આ લગ્નમાં મુકેશ અંબાણીનો પરિવાર એ મામેરું લઈને પહોંચે છે, ત્યારે કેસર પિસ્તાના હલવાની મીઠાશ સાથે આ મામેરું જે સૌ લોકો એમના તરફ એમનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે. કારણ કે કોકિલાબા અંબાણીએ પણ એક ફટાણા ગીત ગાયું હતું, જેને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા. શું છે અપડેટેડ માહિતી જાણી લઈએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ સૌથી પહેલાં તો આ મામેરામાં નીતા અંબાણીનો રોયલ લુક કે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો હતો. ઠાઠમાઠ સાથે નીતા અંબાણી પહોંચે છે અને નીતા અંબાણીની આ ગુલાબી રંગની સાડી જ્યારે સૌ લોકો એમના તરફ ધ્યાન આકર્ષિત કરે એવી છે, ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે અને આજે એઓ લગ્નમાં હાજરી આપતા હોય છે, એવા સમયે ઠાઠમાઠ સાથે પોતાના ભાણિયાના લગ્નમાં પહોંચ્યા હતા. ત્યારે કોકિલાબા અંબાણી જે છે એમણે પણ ફટાણા સ્વરૂપે એક ગીત ગાયું હતું, જેમાં એમના પૌત્ર છે એમને આશીર્વાદ આપ્યા હતા. વીરો મારો ઝગમગ ઝગમગ થાય આ ગીત જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયવગે ફેલાયું હતું, ત્યારે મુકેશ અંબાણી કે જેઓ પણ એમનું દિલ પણ જીત્યું હતું, ત્યારે નીતા અંબાણી અને રણવીર સિંહના ડાન્સનું પરફોર્મન્સ પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા. બંનેની કેમિસ્ટ્રી જે વિક્રમ સાલગાંવકરના લગ્નમાં ખાસ હતી. એવા સમયે દોસ્તો અલગ અલગ તસવીરો તો વાયરલ થતી હોય, પરંતુ નીતા અંબાણી જે છે એમનો લુક લોકોને પસંદ આવતો હોય છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી આ બંને સગા ભાઈઓ છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબા અંબાણી જે છે એમને 4 સંતાનો છે, જેમાં 2 દીકરાઓ અને 2 દીકરીઓ છે. સામાન્ય રીતે મુકેશ અને અનિલ અંબાણીની વાત તો તમે સાંભળી હોય, પણ આ બંને દીકરીઓ જે છે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જેમાંથી જ એક દીકરી દીપ્તિ સાલગાંવકર કે જેમના દીકરાના લગ્ન હતા, એવા સમયે અંબાણી પરિવાર ઠાઠમાઠ સાથે પહોંચ્યો હતો. મામેરું લઈને પહોંચેલો અંબાણી પરિવાર કે જે સૌ લોકોના દિલ જીતનારો પરિવાર બન્યો હતો. નીતા અંબાણી અને રણવીર સિંહનું જે સ્ટેજ પરફોર્મન્સ છે, એમની કેમિસ્ટ્રી પણ ચર્ચાનો વિષય બની હતી. નીતા અંબાણી કે જેઓ એક ક્લાસિકલ ડાન્સર છે, નાનપણથી જ જેમને ડાન્સનો શોખ હતો અને આજે પણ તે ઘણી વખત અલગ અલગ જે અંબાણી પરિવારના ફંક્શન હોય છે એમાં ડાન્સ કરતા દેખાય છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી આ બંને ભાઈઓના પરિવાર એ મામેરું લઈને પહોંચ્યા હતા અને ત્યારે સૌ લોકોના દિલ પણ જીત્યા હતા. દોસ્તો, વખતો વખત વાયરલ થતી તસવીરોમાં અંબાણી પરિવારના વડીલ કોકિલાબા અંબાણી પણ દેખાતા હોય છે. ત્યારે કોકિલાબા અંબાણી કે જેમની આજે ઉંમર ખૂબ વધારે છે, છતાં પણ તેઓ એક તંદુરસ્ત જીવન જીવવાનું પસંદ કરે છે. આપણે છેલ્લે જોયું હતું કે મુકેશ અંબાણી કે જેમના દીકરાના લગ્ન અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં થયેલા લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, જેમાં અંબાણી પરિવારના મહિલાઓ જે છે એનો પણ ઠાઠમાઠ દેખાયો હતો. આ સાથે જ અનંત અને રાધિકા જે છે એમની જોડીને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ હોય, ક્રિકેટ જગતના દિગ્ગજો હોય કે પછી સંતો મહંતો, તમામની હાજરીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જેમના લગ્ન કરવામાં આવ્યા હતા, અને આ લગ્નનું આયોજન એ ખૂબ વધારે દિવસો માટે હતું, જેમાં પણ છેલ્લે અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો હતો. મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનો ખાસ બંગલો છે. આ બંગલામાં જ એવું કહેવાય કે અંબાણી પરિવારના તમામ તહેવારો ઉજવાય છે. ઉત્સવોનું સેલિબ્રેશન, બર્થડે પાર્ટી હોય કે પછી અનંત અને રાધિકા દ્વારા કોઈ પણ તહેવારનું આયોજન હોય, આ એન્ટિલિયા બંગલાને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ત્યારે દોસ્તો, વર્તમાનમાં કોકિલાબા અંબાણી કે જેઓ પોતાના પૌત્રના લગ્નમાં પહોંચ્યા હતા, એટલે કે એમની દીકરી વિક્રમ સાલગાંવકર જે છે એમના માતા દીપ્તિ સાલગાંવકર કે જેમના ઘરે પહોંચ્યા હતા, અને આ મામેરું લઈને પહોંચેલો અંબાણી પરિવાર કે જે બદામ પિસ્તાના હલવા સાથેની મીઠાશ પણ ભેળવે છે, અને આ સૌની વચ્ચે કોકિલાબાનું ગીત પણ લોકોના દિલ જીતે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે, પરંતુ શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બહેન દીપ્તિ સાલગાંવકર અને બીજા બહેનનું નામ શું છે? આજના વિડીયોમાં
અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે આખરે એમને બીજા બંને બહેન છે આજે શું કરે છે અને કેવું જીવન જીવવાનું પસંદ કરે છે. મીડિયાથી દૂર રહેનારા મુકેશ અંબાણીના આ બહેનો કે જેમાં ખાસ કરીને દીપ્તિ સાલગાવકર અને નીના કોઠારી છે. આ સામાન્ય રીતે મુકેશ અંબાણીના પરિવારના સભ્યોની વાતો તો તમે સાંભળી હોય અને તેઓ લાઇમલાઇટની નજીક પણ રહેતા હોય, જેમાં અનંત અને રાધિકા ખાસ મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે અને વખતો વખત લાઇમલાઇટમાં આવતા હોય છે. તો પછી મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ લાઇમલાઇટની નજીક રહે છે. કોકિલાબા અંબાણી કે જેઓ પણ મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. તો પછી વાત કરવામાં આવે તો આ બંને બહેનો જ કે જેમને આજે કોઈ ઓળખતું પણ નથી. દોસ્તો, આજે વાત કરી દઈએ સૌથી પહેલાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બહેન એટલે કે દીપ્તિ સાલગાવકરની. દીપ્તિ સાલગાવકર કે જેઓ ગોવામાં રહેતા હતા અને ત્યારે મુકેશ અંબાણીનો પરિવાર પણ ગોવામાં રહેવા માટે જાય છે. એવા સમયે એમના જ મુકેશ અંબાણીના મિત્ર કે જેમના ઘરે આ દીપ્તિ સાલગાવકર જે છે એમના દત્તરાજ સાલગાવકર સાથે પરિવારની એ પરમિશનથી લગ્ન થાય છે. ત્યારે કોકિલાબા અંબાણીનો પરિવાર જે ગોવામાં રહેતો હતો ત્યારબાદ એવું એમનું લગ્ન જીવન આજે ખૂબ સફળ થયું છે અને આજે એમના દીકરા વિક્રમ સાલગાવકરના લગ્નમાં અંબાણી પરિવાર પહોંચ્યો હતો. તો પછી વાત કરી દઈએ બીજી દીકરી કે જે નીના કોઠારી છે. નીના કોઠારી એ પોતે ખૂબ મોટી કંપની ચલાવે છે. સામાન્ય રીતે નીના કોઠારી કે જેમનું જીવન ખૂબ મુશ્કેલીઓથી ભરેલું છે. નાની બહેન નીના કોઠારી કે જેમની મુશ્કેલીનો કોઈ પાર નથી, કારણ કે એમના પતિ જેમણે આ દુનિયા છોડી દીધી છે. કારણ કે કેન્સરની લાંબી એ લડાઈ બાદ એમના પતિ જે છે કોઠારી એમણે પોતે હાર માની ન હતી અને છતાં પણ તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે દોસ્તો, વખતો વખત તેઓ પણ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ નીના કોઠારી કે જેમણે આજે એમની કંપની ખૂબ મોટા પાયે વિકસાવી છે અને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય પણ ઊભું કર્યું છે. ત્યારે આ સૌ અંબાણી પરિવારના સદસ્યો કે જે એમને નીના કોઠારી હોય કે પછી એ દીપ્તિ સાલગાવકર હોય, બંને તમામ તહેવારોમાં દેખાતા હોય છે. કેટલીક વખત અનિલ અંબાણીના ઘરે કોઈ પ્રસંગ હોય કે પછી મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ તહેવારોનું સેલિબ્રેશન હોય, એમના બંને બહેનો સાથે દેખાતા હોય છે અને ત્યારે તેઓ તસવીરમાં પણ આવતા હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ અને અગત્યની માહિતી શેર કરી છે. અંબાણી પરિવાર કે જે આજે ગુજરાતીઓને ગૌરવ અપાવનારો પરિવાર છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોની આ માહિતી તમને ખાસ રીતે પસંદ આવી હશે. અંબાણી પરિવારના સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના 4 સંતાનોની વાતો પણ અમે કરી છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરીને તમારું મંતવ્ય અવશ્યપણે શેર કરજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.